નમસ્કાર દોસ્તો, તમે જોઈ રહ્યા છો ટેક ગુજ્જુ. આજે ટેક દુનિયામાં 3 મોટા ધડાકા થયા છે: મનથી ચાલતો ફોન અને ભારતમાં 6G. વિડિયો ટૂંકો છે, એટલી જલ્દીથી લાઇક અને સબસ્ક્રાઇબ કરી લો. સૌથી પહેલા સમાચાર: ઇલોન મસ્કની ન્યુરાલિંકે લોન્ચ કર્યું છે ટેલિપેથી 2.0. હવે કોઈપણ વ્યક્તિ માત્ર મગજમાં વિચારીને સ્માર્ટફોન કે લેપટોપ કંટ્રોલ કરી શકશે, મેસેજ ટાઈપ કરી શકશે અને ગેમ પણ રમી શકશે. આ ખરેખર જાદુઈ ટેકનોલોજી છે. બીજા મોટા સમાચાર યુટ્યુબ તરફથી છે. યુટ્યુબે તેનું ડ્રીમ ટ્રેક એઆઈ બધા માટે રોલ આઉટ કરી દીધું છે. હવે તમે માત્ર ટેક્સ્ટ લખીને તમારા મનપસંદ સિંગરના અવાજમાં 30 સેકન્ડનું શાનદાર કસ્ટમ મ્યુઝિક બનાવી શકશો. શોર્ટ્સ ક્રિએટર્સ માટે આ બેસ્ટ ફીચર છે. અને છેલ્લે, ભારત માટે ગર્વના સમાચાર: દેશના 5 મોટા શહેરોમાં 6G નેટવર્કનું ટેસ્ટિંગ શરૂ થઈ ગયું છે. આની સ્પીડ 5G કરતાં પૂરી 100 ગણી વધારે ફાસ્ટ હશે, જેનાથી સેલ્ફ ડ્રાઇવિંગ કાર અને રોબોટિક સર્જરી સાવ આસાન થઈ જશે. તો મિત્રો, આમાંથી કયું ફીચર તમને સૌથી વધુ ગમ્યું? કમેન્ટમાં જણાવો. આવા જ ફાસ્ટ ટેક અપડેટ્સ માટે જોતા રહો ટેક ગુજ્જુ. આવજો.